આજે દસાડા તાલુકાના કચોલિયા ગામની અંદર એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. કચોલિયા ગામની અંદર બહેનો માટે ખાસ કરીને નાવા ધોવા, કપડાં ધોવા માટે જે અવાડો, જે સ્નાન ઘાટ જે બનાવવામાં આવેલો છે, એ સ્નાન ઘાટ આજે મહિના પહેલાં જ બનાવેલો છે અને મહિના પહેલાં બનાવેલો સ્નાન ઘાટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ જાય એ માની શકાય એવી ઘટના નથી. અને એની અંદર એક આશાસ્પદ દલિત સમાજની દીકરી વર્ષાબેન, લગભગ 38-40 વર્ષની ઉંમરની આશરે, એનું ભયંકર રીતે કરુણ મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. આ સમગ્ર કામની સરકાર પાસે આપણે માંગણી કરીએ કે એની ઊંડી તપાસ થવી જોઈએ. મહિના પહેલાં બનેલો આ આખું કામ કઈ રીતે આવી રીતે આખું ધ્વસ્ત થઈ જાય, જાણે કે બ્લાસ્ટ થયો હોય અને બધી બાજુથી બધી જ દિવાલો એકસાથે પડી જાય એવું કયા પ્રકારનું અહીં કામ થયું હશે એની પણ આપણે કલ્પના કરી શકતા નથી. અને કોઈ પણ સંજોગોમાં ચાહે કોઈ પણ હોય, એમાં એને છોડવો જોઈએ નહીં. જ્યારે એક યુવાન દીકરીનું એક મૃત્યુ થાય છે ત્યારે આ ઘટના ખરેખર આપણા બધા માટે ખૂબ શરમજનક છે અને હું આશા રાખું છું કે સરકાર આ બાબતમાં ખૂબ ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરશે.